હેલો, કેમ છો? બસ મજામાં. બેસો ને. પૂછવું તો પડે ને, કારણ કે એક તો અમારા પાડોશી છો, એમાં એટલા સુંદર, તો પૂછીને બેસીએ તો તમને પ્રોબ્લેમ નહીં અને સોસાયટી વાળાને પ્રોબ્લેમ નહીં. હા, એ તો છે. કેમ અહીંયા સવારમાં અહીંયા બેસી ગયા અને એ પણ આટલા ઉદાસ? શું કરું? હા જુઓ ને, હા કંઈ સમજાતું નથી કે જીવનમાં હવે આગળ પગલું કઈ રીતે ભરવું. હા, તો અનુભવી માણસો ક્યારે કામ આવશે? મારો કહેવાનો મતલબ એમ છે કે જિંદગીના ઉતાર ચઢાવ જેટલા મેં જોઈ અને આ લેવલ સુધી પહોંચ્યો છું અને તમારો પડોશી છું, તો બેશક તમારી હેલ્પ કરીશ. જે કાંઈ પ્રોબ્લેમ હોય તે જણાવો. કારણ કે આમ જુઓ, આ તમારા જેવો સુંદર ચહેરો ભગવાને નવરાશના પળે બનાવ્યો હોય અને ફૂલની જેમ છે ને હંમેશા ખીલેલો રહેતો હોય અને થોડા ટાઈમથી આમ કરમાયેલા ફૂલ જેવો રહેવા લાગે ને તો એ સારું ન લાગે. તમારી વાત તો બધી સાચી છે, પણ હવે મારા જીવનના ઉતાર ચઢાવ જ એવા છે ને કે મને ખુદને નથી સમજાતું. તો તમે તો શું મારી મદદ કરવાના છો? અરે, જ્યાં સુધી તમે મને નહીં જણાવો ત્યાં સુધી મને કેવી રીતે ખબર પડશે કે કેવો ઉતાર છે ને કેવો ચડાવ છે? અને આમે તે આ ભગવાન કૃષ્ણએ ગીતામાં લખ્યું છે, કોઈ સમસ્યા એવી નથી આ દુનિયામાં કે જેનું સમાધાન ન હોય. હા, એ વાત તો છે, પણ મારી આ સમસ્યા તો જ્યારથી હું લગ્ન કરીને આવી છું ને ત્યારથી જ છે. એટલે મને હવે નથી લાગતું કે આનું કોઈ સમાધાન હશે. એટલે અને મને એવું પણ લાગે છે કે ભગવાને છે ને આ સમસ્યાનું કોઈ સમાધાન બનાવ્યું જ નહીં હોય. કાંઈ સમજાણું નહીં મને. લગ્ન કર્યા ત્યારથી સમસ્યા છે. મારા સાસુના મેળાટોણા. ઓહ, બીજું તો શું હોય? તમારા સાસુ અમારા પડોશી છે, સ્વભાવ સારી રીતે જાણું છું કે અવારનવાર તમને સંભળાવતા હોય, અમને પણ સંભળાય. પડોશી છીએ અને આમ પણ કહેવત છે ને કે દિવાલોને પણ કાન હોય છે. હા, એ તો છે. અને આજુબાજુમાં બધી વાત ખબર પડી જ જાય છે. અને મારા સાસુનો સ્વભાવ તો એવો જ છે કે જેને ખબર ના હોય ને એને ખબર પાડી દે કે આ ઘરમાં આ ચાલે છે. તો પછી તમે મને જણાવો કે તમારા સાસુ તમને શા માટે મહેનટોણા મારે છે? સાચું કહું ને તો હું સાવ કંટાળી ગઈ છું. હવે અમારા લગ્ન થયા ને ત્યારથી કંઈ સારા સમાચાર, મતલબ કે મારો ખોળો જ નથી ભરાતો. અને મારા સાસુને આ વાતને લઈને છે ને મને રોજ ટોર્ચર કરે છે. ખબર નથી પડતી કે શું કરું. હા, ટેન્શન છે. હવે આ તો તમારા એકલાની પ્રોબ્લેમ નથી. આ સમાજમાં ઘણા લોકોને આવી પ્રોબ્લેમ હશે અને એની સાસુ એને સંભળાવતી પણ હશે. પણ હું શું કહું કે પડોશી હોવાના નાતે નહીં, પણ એક ફ્રેન્ડ ગણજો. ફ્રેન્ડ હોવાના નાતે હું તમારી મદદ કરી શકું છું. એટલે તમે કહેવા શું માગો છો? મને કંઈ આમાં સમજાતું નથી. જો, આમાં સમજાવવાની કે કહેવાની કંઈ જરૂર નથી. આ તમે જો ચાહતા હો ને તો તમારી જે સમસ્યા છે ને લગ્ન પછીની, એ હું દૂર કરી શકું એમ છું. કઈ રીતે? એટલે કોઈ એવી દવા છે કે કોઈ એવું મંદિર છે? હા, એમ જ સમજો કે મારી પાસે આ તમારી સમસ્યા છે ને એનું સમાધાન છે. સમાધાન છે એ વાત સાચી છે તમારી. જુઓ ને, મેં બધું જ કરી જોયું છે. કોઈ એમ કે અહીંયા મંદિરે જાઓ તો ત્યાં જાઓ, કોઈક એમ કે દવા કરો, દોરો પહેરો. અરે સાચું કહું ને તો જેણે જે કીધું છે ને બધું જ કર્યું છે. છતાંય મારો ખોળો ભરાતો જ નથી. અને આ વાતને લઈને મારા સાસુ છે ને મને બહુ ટોર્ચર કરે છે. હા, તો તમે એમ જ સમજો કે તમારા સાસુ તમને થોડાક સમયમાં ટોર્ચર કરવાનું બંધ કરી દેશે એવો રસ્તો છે મારી પાસે. એટલે એમ જ કે આ તમે સાંભળ્યું હશે ને કે આપણે ગામડાઓમાં જ્યારે કોઈ નવી ભેંસ કે ગાય લઈને આવે, હા બરાબર છે, તો એને ખીલે બાંધવામાં આવે. તો એ ખીલા પર એ બરાબર રેની ગોળ ગોળ ફર્યા કરે. પછી જ્યારે એનો ખીલો બદલવામાં આવે ને ત્યારે એ ગાય ચૂપચાપ ઊભી રહે. શા માટે ખબર છે? કારણ કે ગાયને એવું થાય કે મને એના એ ખીલા ઉપર બાંધી દીધી છે, એટલે કે ખીલો બદલવો પડે. સમજ પડી તમને? એટલે
હા તમારી ગાય વાળી ને ભેંસ વાળી વાત છે ને મને મગજમાં બેઠી જ નહીં, મને કંઈ સમજાણું જ નહીં. હા શું કરવું ને હવે કંઈ ખબર પડતી નથી. તમારે કાંઈ કરવાનું નથી, તમારે ફક્ત મારી સાથે ચાલવાનું છે. જો તમને તમારી સમસ્યાનું સમાધાન જોઈતું હોય તો ચાલો મારી સાથે, બધું જ સમજાઈ જશે. ચાલો હું તો તૈયાર જ છું. જો મારા સાસુના રોજ રોજના મેણા ટોણા સાંભળવાને એની કરતાં તો તમે કહેશો ને એવી દવા દારૂ ને દોરા પહેરીશું. ચલો ચાલો. ઉંદર મારવાની દવા છે? ના ના તમે કેમ શું? આંચકો લાગ્યો? ના એવું કાંઈ નથી. ખોખારો ખાઈને આવવાનો હતો કે જેવી રીતના વહુ હોય અને સસરા ખોખારો ખાય અને વહુને ખબર પડે કે મારા સસરા આવ્યા છે તો હું માથે ઓઢી લઉં, એવી સિસ્ટમ ચાલુ કરવાની છે ઘરમાં? ના મમ્મી ઘરમાં કોઈ સિસ્ટમ ચાલુ નથી કરવાની. તો આ તો મારું ધ્યાન નહોતું ને એટલા માટે. તમારે કંઈ જોતું હતું? ઘડિયાળમાં તો કેટલા વાગ્યા? 11 વાગ્યા અને ઘરમાં બધા જ કામ બાકી છે. ક્યારે કરશો? મમ્મી તમને તો ખબર છે ને કે હું પ્રેગ્નેન્ટ છું અને મારાથી છે ને કામ નથી થતા. ખબર નહીં હું કામ કરું ને તો થાકી જાઉં છું, હાફ ચડી જાય છે, એવું બધું થાય છે. એટલે મને થયું કે થોડીક વાર બેસી લઉં ને પછી ધીમે ધીમે બધા કામ પતાવી દઉં. કરો વાત. નવી નવાઈના એક તમે પેદા કરવાના છો, એમાં તો કામ નથી થતું. હે ઠાક લાગે છે. તે બોલતા જીભડાને ઠાક કેમ નથી લાગતો? કાંઈક કહીએ એટલે સીધા જવાબ આપો છો. મમ્મી એવું કાંઈ નથી, પણ હવે હું દવા ખાઉં છું તો પણ આવું બધું થાય છે. તમને કંઈ ખબર હોય તો એક જાતના નાટક છે આ બધા, સમજી? અને તારી જેવી કામચોર વહુને તો હું સારી રીતે ઓળખું છું કે કામ ન કરવું પડે એટલે બધા નાટક કરે છે કે હું પ્રેગ્નેન્ટ છું, મારે આમ થાય છે તેમ થાય છે. આખી દુનિયા જણે છે છોકરા, કોઈ આવા નાટક નથી કરતા તારા સિવાય. પણ મમ્મી બધાની પોતપોતાની તાસીર અલગ અલગ હોય. હવે તમારી તાસીર કંઈક અલગ હોય, મારી તાસીર અલગ છે, તો હું શું કરું? તમે જ કહો. તાસીર અલગ હોય હેતલ, પણ જણે તો બાયું જ છે ને છોકરાને. હે હા મમ્મી મેં ક્યાં તમને કાંઈ બીજું ત્રીજું કીધું છે. મેં ખાલી આટલું જ કીધું છે કે હું હમણાં કામ કરી નાખીશ મારથી થશે એટલે. જો મમ્મી આવું બધું નહીં બોલો. પહેલાં જ્યારે હું પ્રેગ્નેન્ટ નહોતી થતી ત્યારે તમે મને મેણા ટોણા મારતા, અને હવે જ્યારે હું પ્રેગ્નેન્ટ થઈ ગઈ છું તો પણ તમે આવું બધું બોલો છો. મારે જાવું તો જાવું ક્યાં? હેતલ બહુ આ સાલું મારા મગજમાં ન આવ્યું કે 5 વર્ષના સમયગાળામાં લગ્ન થયા, તમારો ખોળો ખાલી હતો, ખોળો ભરાતો નહોતો, અને વળી આ અચાનક આવા હારા સમાચાર ક્યાંથી આવ્યા? કોણ એવું મહેરબાન થઈ ગયું મમ્મી કે તમે પ્રેગ્નેન્ટ થઈ ગયા? આ કેવી વાત કરો છો તમે? થોડુંક તો બોલતા પહેલા વિચાર કરો, શરમ કરો. કોણ મહેરબાન થઈ ગયું છે? તમારા મોઢામાંથી આવા શબ્દો કેમ નીકળે છે? તારી કરતા દિવાળી મેં વધારે જોઈ છે એટલે મને એટલી તો ખબર પડે જ છે. એટલે તારે મને સફાઈ આપવાની કોઈ જરૂર નથી. મારા નસીબ હતા ને. અત્યાર સુધી કહેવાય છે ને કે જ્યાં સુધી આપણા નસીબમાં ન હોય ત્યાં સુધી કંઈ ના મળે. તો બસ હવે મારા નસીબ ખુલી ગયા છે, એ જ સમજી લો. કદાચ મારો સાગર ભોળો હોઈ શકે એટલે માની લે, પણ મને આ વાતમાં હજી વિશ્વાસ નથી આવતો. તમારે જે કહેવું હોય ને કહો, બાકી છે એ છે. અને તમે જે આવી રીતના બોલો છો ને એ સાવ ખોટું છે. તમે કોઈ પણને ડાયરેક્ટ આવી રીતે ના કહી શકો મમ્મી. તમે મોટા છો એટલે તમારી રિસ્પેક્ટ કરું છું, એટલે તમારી સામે નથી બોલતી, પણ બીજી વાર આવું ના કહેતા મહેરબાની કરીને. એક તો કહેતી જાય છે કે રિસ્પેક્ટ કરું છું, મોટા સામે ન બોલાય, અને પાછી બોલતી જાય છે.
આ પેલું કહેવાય છે માણસ ગામની પંચાયત કરતું જાય, ખોદણી કરતું જાય, છતાં પણ એમ કે હું તો કાંઈ કરતી જ નથી, મને કોઈની વાત કરવામાં ઇન્ટરેસ્ટ જ નથી. પણ એને ખબર નથી પડતી કે એ ગાંડી હશે પણ સામેવાળા ગાંડા ન હોય, એને બધી જ ખબર પડતી હોય કે શું કરે છે એમ. સમજો? હા મમ્મી, હું હમણાં જ બધા કામ પતાવી દઈશ. કામ પછી બતાવજો. પેલા દુકાને જઈને દૂધની કોથળી લઈ આવો જાઓ. અને વહેલા હરાવજો. ગમે એને ગપાટા મારવા નહીં ઊભા રહી જતા. હો ઉપાડ. હેતલ, સાગર, તમે ક્યાં જા છો? એ દૂધ પણ આવી લેવા હાલતમાં? જાઉં છું. દૂધની બાટલી લેવા. અરે પણ તારે જવાની શું જરૂર છે? ઘરમાં મમ્મી છે તો મમ્મીને કહી દેવાય ને, એ જતા રહે. હા, તમારા મમ્મી બહુ જાય નહીં? તમારા મમ્મીએ જ કીધું છે મને કે જાઓ, આ ઘરના કામ કોણ કરશે? અને કામ કર્યા પહેલા છે ને એ દૂધ લઈ આવો, મારે ચા પીવી છે. ખરા છે હા મમ્મી, પણ આવી હાલતમાં જેમ બને ને એમ વધારેમાં વધારે આરામ કરવો જોઈએ તારે. અને તારી પાસે કામ ઉપર કામ કરાવે છે, પણ તારે મમ્મીને કહેવાય નહીં કે મમ્મી મારી હાલત અત્યારે ખરાબ છે, અત્યારે હું કામ ન કરી શકું, ડૉક્ટરે મને આરામ કરવાનું કીધું છે. સાચી વાત છે, મને તો ક્યાં કાંઈ ખબર પડે જ છે. મેં તો તમારા મમ્મીને કંઈ નહીં કીધું હોય. અને હા, પણ તમારા મમ્મીને મેં કંઈક કીધું હોય અને એણે મને વાંધોની બટા કહીને બોલાવી હોય તો શું જોવે સાગર? અત્યાર સુધી કોઈ દિવસ મમ્મીએ મને સારી રીતે બોલાવી છે? ક્યારેય રાખી છે? નહીં ને? તો આવી હાલતમાં ના જ રાખે. સાચી વાત છે તારી. અમુક વાર તો છે ને મને સમજાતું નથી કે મમ્મીને તારાથી વાંધો શું છે. જ્યારે જુઓ ત્યારે બસ હેરાન કરવી ને હેરાન કરવી, એના સિવાય બીજું મમ્મી કંઈ કરતા નથી. સાચી વાત છે. જ્યારે પહેલાં મારે સારા દિવસો નહોતા, હું પ્રેગ્નેન્ટ નથી થતી, ત્યારે મમ્મી મેણા ટોણા મારતા, વાંજણી છે, ક્યાંથી લઈ આવ્યા છો, કોઈ દિવસ આ માં તો બનવાની જ નથી, કોઈ દિવસ મને દાદીનું સુખ મળવાનું જ નથી, ન જાણે કેટલા મેણા ટોણા. અને હવે જ્યારે હું પ્રેગ્નેન્ટ છું, મારે સારા દિવસો જાય છે, મારે સારા મહિના જાય છે, તો પણ વાંધો. તો એમ કહે છે કે આખો દિવસ મહારાણી આરામ કરતા હોય છે. હા, તમે કંઈ નવી નવાઈના થોડા છોકરા જણવાના છો, એવા બધા મેણા ટોણા મારે છે. ઓલું કહેવાય ને હેતલ કે જે માણસ એના મોઢામાંથી હારા વેણ કોઈ દી બોલ્યું ન હોય ને, એના મોઢામાંથી કોઈ દિવસ સારા વેણ નીકળે નહીં. હા, મમ્મીનું પણ આવું જ છે. હંમેશા તને એકને નહીં, ઘણા લોકોને હેરાન કર્યા છે. તમે એમ કહો છો કે તને એકને નહીં ઘણા લોકોને હેરાન કર્યા છે, પણ સાગર, આમાં મને સમજાતું નથી કે મારે કરવું તો કરવું શું? હું કઈ રીતે મારાથી જેટલા કામ થાય છે એટલા તો હું કરું જ છું. હું સાવ ઘરમાં બેઠી રહું છું, આરામ કરું છું, એવું તો કંઈ નથી ને? સાચી વાત છે તારી. મારે મમ્મી યારે ઘણીવાર વાત કરવી હોય છે, પણ આ સમય નથી રહેતો ને એમાં કંઈ વાત થતી નથી. પણ તું ઉપાધિ ના કર, હું મમ્મી સાથે જઈને સરખી રીતે વાત પણ કરીશ અને એમને સમજાવીશ પણ ખરો. પણ અત્યારે તો હું છે ને આપણા બાજુવાળા પેલા જીજ્ઞાબેન નથી, એમની સાથે વાત કરતો જઈશ. એમને કહીશ કે એ તારું ધ્યાન રાખે. આમ પણ આપણા પાડોશી છે, હા મમ્મી રાખે કે ના રાખે, પણ એ સ્વભાવના સારા છે અને માણસ પણ સારા છે, એટલે એ ચોક્કસથી તારું ધ્યાન રાખશે. પણ કેવું લાગે વિચાર કરો ને, ઘરમાં સાસુ છે છતાંય તમારે બીજાને કહેવું પડે છે. હોય હવે આડોશ પાડોશનો હંતાઈને ખબર જ છે કે આપણા ઘરમાં મારા મમ્મી કેવા છે. ખબર છે, પણ તોય બધાને એ પણ ખબર છે કે જ્યારે હું પ્રેગ્નેન્ટ નથી થતી ત્યારે કંઈ ઓછા મેણા ટોણા નથી માર્યા મને. અને હવે સારા દિવસો આવ્યા છે તો પણ મમ્મીથી હજમ નથી થતા. સાચી વાત છે. તો બધા લોકો કેવું વિચાર કરે કે આના મમ્મી કેવા હશે, આમેય સુખ હજમ નથી થતું ને આમેય સુખ હજમ નથી થતું. શું કરીએ હવે, આ જે માણસ એવું થઈ જ ગયું છે એને કેવી રીતે સુધારવાના? ઘણી વાર છે ને તારે શું કરાય ખબર છે, આ મમ્મીની વાત એક કાનેથી સંભળાય અને બીજા કાનેથી કાઢી નખાય, ગણકારાય જ નહીં, એટલે વાત જ પૂરી. હા, તો મારી ઉપર હાથ ઉપાડી લે. આજે જ મમ્મીએ ન કહેવાનું કીધું છે,
જો કે આજે ભગવાનની એટલી દયા છે કે મમ્મીએ મારા ઉપર હાથ નથી ઉપાડ્યો અને કોઈ દિવસ તમારા મમ્મીની એવી વાત તો હોય જ નહીં કે આ કાનેથી સાંભળીને આ કાને કાઢી નાખો. એની વાત તો હંમેશા હંમેશા છે ને આપણે જીવીએ ત્યાં સુધી યાદ રહે ને એવા મેણાટોણા હોય. પણ કંઈ નહીં, મારા નસીબ, બીજું તો શું આવે. કહું છું ને તને, શું કામ ઉપાધિ કરે છે? હું તારી સાથે જ છું અને હંમેશા તારો સાથ આપતો રહીશ. એટલે જ તો હું બધું સહન કરું છું. મને ખબર છે મમ્મી જે કહે તે, પણ તમે તો છો ને મારી સાથે. મારા કારણે તારે ઘણું બધું ભોગવવું પડે છે, પણ હવે હું શું કરું? આ મારું કામ જ એવું રહ્યું ને કે વધારે પડતો ઘરે રહી નથી શકતો. કામના કારણે મારે બહાર જવું જ પડે છે. હું સમજી શકું છું. એટલા માટે તો ઘણી ખરી વાતો ઘરની હું તમને કહેતી જ નથી. મને ખબર છે કે તમારે કામનું ટેન્શન, ઉલટાની હું વાત કરું તો મારું ટેન્શન, એટલા માટે. કાંઈ વાંધો નહીં, છોડો, હું દૂધ લઈ આવું. ના ના, તું ઘરે જા, હું હમણાં દૂધ લઈને આવું. तुम हो तो खुद अच्छा है, तुम हो तो अच्छा है. ટ્રેન્ડિંગ હાલો બનાવીએ, હું ઉતારી દઉં અને તને આમાં આવડે છે ને ખેર. અરે બહુ ફેમસ થઈ જાય, ટ્રેન્ડિંગમાં હાલે છે હમણાં, ઠુમકો વાળું. મને ઠુમકા લગાવવા નથી ગમતા, તમને ખબર છે ને. અને ક્યાં જઈને આવ્યા, ક્યાં રખડી આવ્યા? રખડવા નતો ગયો, હવે ઠુમકા લગાવવાનું ક્યાંથી? હા, મારો ઘરવાળો હરીફરીને ઊંધો થઈ જાય છે. શું પાતળી કરવું? કમર હોય ને તો ઠુમકા લાગે. કાંઈ નહીં, બોલો બોલો, હું કહેતું તું ઘરવાળો? શું થયું ઘરવાળાને? હાજો હારો બેઠો છું. ઊંધો થઈ જાય છે. એ ઊંધો એમ ને, એ તો ધ્યાન ન આપો તો ઊંધું થવું પડે. આપો તો સારી વાત છે. ઈ એક નાખીને નહીં પતરી નીકળી જાય મોઢામાંથી. 32 છે નહીં પૂરા, ભગવાને વધવા નથી દીધા 32. જન્મ્યો ને ત્યાર પછી દાંત આવ્યા ને 30 જ આવ્યા પહેલેથી, ખબર નહીં કેમ. આ 2 પહેલેથી તૂટેલા આપ્યા ઓછા, એટલે કે ઘરવાળીને તોડવા ન પડે. ડાપણી આવ, ડાપણ ડાઈ. હા, ઈ જ જોઈ, ડાપણવાળા નથી ઉગ્યા મારે 2. જાવ ને હવે. હે, હું કહું તમને, આ જો વાતમાં મારો મગજ જ કામ નથી કરતા. કાંઈક લાવી આજુબાજુની, કાંઈક લાવી, મને ખબર જ હોય, ખબર પડી ગઈ? પડી જ જાય. પણ જોવો, આ મસ્તીની વાત નથી, દુઃખભરી વાત છે. દુઃખ ભરી વાત? હા, તને હું દુઃખ આપ્યું મેં? આ બાજુવાળા જો ને, બિચારા હેતલબેન કેટલો ત્રાસ આપે, હેતલબેનને કેટલા હેરાન કરે છે. કોણ એના એના સાસુ? હા, હું કામ પણ? એ જ નથી ખબર એને શું વાંધો છે. એક તો બિચારા પ્રેગ્નેન્ટ છે, તમને ખબર છે અત્યારે કેટલા ટાઈમ પછી અને બિચારાને બાળક રહ્યું છે આ લગ્નના 5 વર્ષ પછી. હા, હું કીધું? લગ્નના 5 વર્ષ પછી પ્રેગ્નેન્ટ? કમાલ થઈ ગયો કહેવાય. આ તો ભગવાને સામું જોયું. આવું જો તું ધ્યાન દે તો. બસ લ્યો, કોની વાતને ક્યાં લઈને પુગાડી જાય છે. અને તમે આટલા બધી શું કામ હરખાવશો? હરખાવ એટલે હરખ તો થાય જ ને, કોક માં બને, કોક બીજો ઓલો સાગર બાપ બનવાનો છે. આવું નસીબ તો એ લોકોનું છે, તો મને પણ ખુશી એના તો થાય હામું જ ને. નક્કલ મઠાવની ખબર નહીં પડતી હોય બુદ્ધિના બારદાવને કે આ વહુ એની બેજીવ હતી છે તો એને હથેળીમાં હાચવવી જોઈએ, એને દુઃખી ના કરવી જોઈએ, હેરાન ન કરવી જોઈએ. પણ આ તો એની હાહુ છે ને ભમરાડી કેવી કેવી મારે હું ઊંધીને કહું, હાવ. સાંભળ, એ લોકોને ખબર ન હોય તો તારે જાણ કરી દેવાની. ખબર છે એની હાહુને, ખબર છે કે આને હારા દી જાય છે. તોય હું કહું તમને, આ મને હેતલ ઉપર છે ને બહુ દયા આવે. બિચારી બેજી હોતી છે ને એની હાહુ એને કેવી હેરાન કરે. આ તમે એના ઘરવાળાને જઈને કહો ને સાગરભાઈને કે એની મમ્મી હામું 2 શબ્દ બોલે, સાગરભાઈને સમજાવો ને. દયા તો મને આવતી હતી એટલે જ તો મદદ કરી. હું કહો તમે? હા, શું દયા? હું દયા આવે જ ને, દયા એમ કહું છું. આ દયા ખાવી પડે, 2 જેવી બાઈ હોય ને એનું તો બહુ ધ્યાન રાખવું પડે. આ વાત તારે એના સાસુને સમજાવવી પડશે. મેં તો સમજાવ્યું એને હાહુને, પણ એની હાહુ જો ને ઊંધીની સમજવા તૈયાર જ નથી. આ તમે એના ઘરવાળાને જઈને સમજાવો ને કે બેડીને ધ્યાન રાખે. બિચારીને એક તો ભગવાને ઝાઝા વરસ પછી સારો દીદ દેખાડ્યો, ખોડો ભરાણો છે એનો. ધ્યાન નહોતો રાખતો ને. શું છે પણ તમારે? એટલે એનો ઘરવાળો ધ્યાન ન રાખતો હોય ને તો જ આવું બને એમ, નકર તો આવું બને કોઈ દિવસ? જાઓ તમે ધ્યાન રાખવા, તો વાતને કોઈ સમજતા જ નથી. પણ હું કરવાની જાઉં? પડ કર્યા જ કરે છે. સાગરની વહુ હું કામ ધ્યાન રાખવા જાઉં એમ કહું? હું તારું ધ્યાન ન રાખું?
તો ટૂંક સમયમાં આપણી ઘરે ઈદી આવે. જો મેં તમને ના પાડી ને હજી મારી પાસે તમે નામ ના લેતા હજી એ વસ્તુનું મને ચીડ છે મને કઈ બાળક નથી જોતું હું તો અમને ઓરતા ન હોય, હરખ નહીં હોય છોકરાને રમાડવાના. કેવી વાત કરે છે? કેટલા વર્ષ છે આજ? અને આપણે 5 છે. મારા ને સાગરના હારવાર લગ્ન છે. એનું ફિલ્ડ ને આપણી ફિલ્ડ અલગ છે કામની. તમને ખબર છે ને કે મારે કામ કેવું હોય. ફિલ્ડ ભલે ને અલગ હોય પણ પ્રોસેસ તો એક જ હોય ને. એ ઓનલી ફોર હાઉસવાઈફ છે, હું બિઝનેસ વુમન છું, એટલે થોડોક સમય લાગશે હજી. સારું. હું મારા કરિયર આરે છે ને કંઈ ચાડો કરવા દેવા નથી માગતી. એટલે પહેલાં હું મારું કરિયર બનાવીશ પછી બાળક બનાવીશ. તો તારું કહેવાનું શું થાય છે કે હું સાગરને બધાને વાત કરું એમ? હા એને હેરાન ન કરે હેતલને. સારું, પડોશી હોવાના નાતે હું આટલું તો કરી શકું છું. એટલે એના મમ્મીને સમજાવે, બીજું કાંઈ નહીં સાગરભાઈ. હું જા, બિચારું ઓલી હાવ ગરીબડી છોકરી છે ચા કે પાણી કંઈક બંદોબસ્ત કર. શાંતિ રાખો. હાવતા હવે ચા પાણી ઢીસવા છે લ્યો નકરા. હા આપણે બિઝનેસમેન વુમેન ચા તો જોઈએ. નથી જોતી ચા. પ્લીઝ ભગવાન તમારા છે ને બુદ્ધિ જ નથી નાખી. પ્લીઝ ચા બનાવી આપને. સારું છે તમને બાપ નથી બનાવતી, પહેલા તમે મોટા બનો પછી બાપ બનો તમે. પ્લીઝ ચા ચા ચા. હા, જય શ્રી કૃષ્ણ જીજ્ઞાબેન. અરે સાગરભાઈ બેસો બેસો. જય શ્રી કૃષ્ણ. હા, કેમ છો? મજામાં? બસ મજામાં. હજી સવારે જ પૂછ્યું તો અત્યારે પાછું કેમ છો મજામાં? ક્યાં ગયા મહેન્દ્રભાઈ? એ બસ જો હજી હમણાં જ કામે ગયા છે. પણ કંઈ કામ હતું તમારે એનું? ના ના, એમનું કામ નહોતું. કામ તો મારે તમારું જ હતું, પણ હું પૂછતો હતો કે એ હોય તો એમને પણ મળી લઉં. ના ના, એ તો કામ ઉપર ગયા છે. બોલો ને શું કામ હતું? હા, તમને તો ખબર જ છે ને કે હમણાં હેતલને સારા દિવસો જાય છે, તો આવા સમયમાં જેમ બને ને એમ એનું વધારે ધ્યાન રાખવું જોઈએ. હા, આમ પણ સારું થયું બિચારાને. કેટલા તમારા લગ્નને 4-5 વર્ષ થઈ ગયા. સાચું કહું ને સાગરભાઈ, હું તો બહુ રાજી થઈ ગઈ કે આ હેતલબેનનો ખોડો તો ભરાઈ જાય હવે. હા, તમે તો રાજી જ છો, અને આડોશ પડોશમાં બધાય રાજી છે, અમારો પરિવારે આખો રાજી છે. પણ રહી વાત અમારા મમ્મીની, તો એનાથી આ રાજીપો સહન નથી થતો. હું તમને કહેવાની જ હતી. આજ સવારે જ મેં મહેન્દ્રને કીધું હતું, હું કહું તમે સાગરભાઈને મળો ને અને સમજાવો ને એને કે તમારા મમ્મીને સમજાવે, વાત કરે. આ તમે તો આખો દિવસ ઘરે ન હોય સાગરભાઈ, પણ હું જોતી હોય તમારા મમ્મી બહુ હેરાન કરે છે હેતલબેનને. શું કામ હેરાન કરે છે મને તો એ સમજાતો નથી. આટલા બધી સવારની જ વાત કરું, સવારે તમારા મમ્મી કેટલી બૂમો પાડતા હતા એના ઉપર, ના બોલવાનું બોલતા હતા. ખબર છે મને કે મારા મમ્મી છે ને હેતલને અવારનવાર હેરાન કરતા રહેતા હોય છે. હા, મારું કામ જ એવું છે કે ઘણા દિવસો હું ઘરે આવું ને ઘણા દિવસો તો ઘરે નથી આવતું. એમાં ને એમાં છે ને મમ્મીને ભાવતું મળી જાય છે. મારે ઘણીવાર એમની સાથે વાત કરવી હોય ને તો રાત્રે મોડો આવ્યો હોય, એમાં એ સૂઈ ગયા હોય, અને સવારે વહેલું નીકળી જવાનું થાય. આમાં વાત નથી થતી મારી. તમારા મમ્મી પણ કેટલા ગજબ છે નહીં? હા, અત્યાર સુધી હેતલબેનને સારા દિવસો નહોતા તો એના મિનટોડા મારતા હતા, અને હવે સારા દિવસો આવી ગયા છે તો એને કદર નથી. મારા મમ્મીનું પહેલેથી આવું જ છે. એને માણસને કઈ રીતે હેરાન કરો ને એનાથી મતલબ હોય. પછી એ સારું કામ કરે તો પણ ભલે, એ ખરાબ કામ કરે તો પણ ભલે. પણ તમારા મમ્મીને આવું ના કરાય હો સાગરભાઈ. આ ખોટું કરે છે. આપણે કોકની દીકરીને હેરાન ન કરાય. અને અત્યારે તો બિચારા 2 જીવ હતા છે, એની અંદર 1 જીવ છે. આ 2 જીવ હતી બેને આપણે હેરાન કરીએ ને તો આપણે ક્યાંય સુખી ન થાય કોઈ દિવસ. એ તમે સમજો છો ને હું સમજુ છું, પણ અમારા મમ્મીને કોણ સમજાવે? એની આગળ તો ભેંસ પાછળ ભાગવત જેવું છે. અને હું શું કહું છું, હું એ માટે જ તમારી પાસે આવ્યો હતો. હા, આખો દિવસ તો હું ઘરે હોતો નથી. જો કે આખો દિવસ શું, ઘણા દિવસો હું ઘરે જ નથી હોતો. તો મારી પાછળ તમે જરાક હેતલનું ધ્યાન રાખજો ને. એને કંઈ વસ્તુની કમી આવે ને તો તમે પૂરી કરી દેજો. પછીની કંઈ પૈસા કાઢવતા કાંઈ પણ જરૂર હોય તો હું આપી દઈશ. અરે ઉપાધિ કરોમાં તમે બિંદાસ તમારું કામ પતાવો. આ મારાથી બનશે ને એટલે બધી હું મદદ કરીશ એને, બસ એ તમે ઉપાધિ કરોમાં. પણ આ હું મદદ કરવા જાઉં ને તો તમારા મમ્મીને જરાય ગમતું નથી. એ મને પણ ક્યારેક ક્યારેક જેમ ફાવે ને એમ બોલવા માંડે છે. એટલે પછી ક્યારેક તો મારો પણ પગ ભારે થઈ જાય છે જે તમારે ઘેર જતા. સાચી વાત છે તમારી. આડોશ પાડોશના તો બધા લોકો સારા જ છે, પણ મારા મમ્મીનો વ્યવહાર એવો છે ને કે કોઈની સાથે સારો વ્યવહાર રહેવા જ નથી દીધો. હંમેશા બધાને ટોક જ કર્યા કરે ને રોકવાનું કામ પહેલું. તમારા મમ્મીને મેં પણ બહુ સમજાવ્યા. આપણા બાજુમાં જોશના બેન છે ને એને પણ સમજાવ્યા,
પણ તમારા મમ્મી કોઈની એટલે કોઈની વાત માનવા તૈયાર જ નથી અરે. અને ઉલટાનું એવું કહી દે કે અમારા ઘરમાં તમારે માથું નહીં મારવાનું. એ જ તો વાત છે. જે માણસને સમજવું હોય ને એ કોઈના કીધા વગર એ સમજી જાય, અને જે માણસને સમજવું જ નથી હોતું એની સામે કદાચ ને ગમે એવો સમજાવવાવાળો વ્યક્તિ આવે ને તો એને કાંઈ ફેર નથી પડતો. મારા મમ્મીનું કામ આવું છે. સાચી વાત છે તમારી. આ તમારા મમ્મી છે ને ખાલી ઉંમરથી જ મોટા થઈ ગયા, બાકી બુદ્ધિ તો એની હાવ એટલે હાવ બાળક જેવી છે. કોઈ એટલે કોઈ ખબર જ નથી અરે પડતી. બાળકને બે લાફા મારીને તમે બેસાડી શકો, એને સમજાવી શકો. હવે આમની તો જાતી ઉંમર છે અને કેવું એ શું બીજું તો. હા, અને તમે કાંઈ કહો એટલે પછી સમાજના લોકો ને કુટુંબના લોકો એમ કહે કે બાયડી આવી બાયડીને ગુલામ થઈ ગયો, માની પૈડી નથી. એ તો વાત છે. પણ તમારા મમ્મીને મનથી સમજવું જોઈએ કે આ જે કરે છે ને એ બધું ખોટું કરે છે. ભગવાને કેવો સારો દી બતાવ્યો છે, આ સુખનો સૂરજ ઉગાડ્યો છે. અત્યારે માણા બાળકો હાટું કેટલા તડપે છે, અને તમારે 5 વર્ષ પછી પણ ભગવાને સામું જોયું જ તો હેતલબેનને હથેળીમાં રાખવા ન જોઈએ એને. એ અમુક માણસને કદર ન થાય ને તો ન જ થાય. આ કહેવાય ને કે મર્યાના છેલ્લા શ્વાસ સુધી ન થાય. પણ તમે ઉપાધિ કરતા નહીં હો. હું તમ તારે હેતલબેનનું ધ્યાન રાખીશ, મારથી જેટલું બને ને એટલું. અને એવું લાગે ને તમારી ઘરે તમ તારે બોલાવી લઈએ ને હું. સારું, મને આજ આશા હતી કે તમે મારી વાત સમજશો પણ ખરા અને માનશો પણ ખરા. અને હા, આ તમે મહેન્દ્રને ફોન કરજો ને, તમારું કામે હતું એને કાંઈક. સારું, ચલો જય શ્રી કૃષ્ણ. બિચારા કામમાં ધ્યાન દે કે ઘરમાં ધ્યાન દે, પૂરી વચ્ચે હોપારી થાય બિચારા પુરુષો ના. શાનો ટાઈમ થઈ ગયો છે. હેતલ વહુ તો કાંઈ કામ કરીએ કે નહીં હવે, અને આ વહુ છે તો જોઈએ વહેલા મોડે આવશે તો કરીને શા. હાલે બાપુજી. બેહો બેટા બેહો, થોડુંક કામ છે, બેસો. બોલો, શું કામ છે બાપુજી? કામ એટલું છે કે તમે આ હેતલો વારી શું ટોસર કરો છો, વારા ઘડી મેણા ટોણા બોલો છો, મારો છો. લે, હવે આ વાત તમને ખબર પડે કે બાપુજી? ઘરમાં રહી છે તો એટલી તો ખબર હોય જ ને કે તમે શું કરો છો. ઠીક, એટલે મારી વોવે તમને તને ફરિયાદ કરી દીધી એમ ને? ફરિયાદ કોઈએ નથી કરી, પણ ઘરમાં હું અહીંયા બેઠો બધું સંભળાય કે નહીં મને. બાપુજી, તમે છે ને હવે મારી વહુનું ઉપરાણું લેવાનું બંધ કરી દો, સમજ્યા? અને તમારે આ ઘરમાં છે ને આમ વડીલ તરીકે રહેવાનું હોય, અને હાઉ ને વહુ જે કરતા હોય ને એ કરવા દેવાનું હોય, તમારે વચ્ચે ન બોલવાનું હોય. અરે પણ વહુ બેટા, એ વહુને સારા દિવસો જાય છે ને હું કામ તમે હેરાન કરો છો. તો ન્યા મેં ક્યાં ખોટું કીધું છે? આ 5-5 વર્ષના વાણા વાઈ ગયા છતાંય ખોળો નહોતો ભરાતો, અને અચાનક આવું બધું થયું તો માણા બોલે તો ખરી જ ને. અરે ભગવાનની મરજી હોય તો 10 વર્ષે ખોળો ભરાય, એમાં શું થઈ ગયું? તો પછી રિપોર્ટમાં કાં એવું આવ્યું હતું કે માં ક્યારેય નહીં બની શકે? હે ભાઈ રિપોર્ટમાં એવું આવ્યું હોય માં ન બની શકે તો કંઈક સાગરમાંય તકલીફ હોય એવું છે. બાપુજી, આ નાના મોઢે મોટી વાત કરું એની કરતાં તો મહેરબાની કરીને છે ને આ વાત તો ક્યારેય ન કરતા કે હું મારી વહુને હેરાન કરું છું, ગમે એમ બોલું છું. મારી વહુ છે, હું ગમે એ બોલું. અરે પણ અત્યાર સુધી ખોળો નહોતો ભરાતો તો પણ તમે મેણા બોલતા હતા. હવે એને સારા દિવસો જાય છે તો પણ એને હક નથી લેવા દેતા, તો તમારે કરવું છે શું? બાપુજી, જે દીથી હેતલ વહુને હારાથી જાય છે ને તે દીથી ઘરમાં કાંઈ કામ નથી કરતી. થોડું કામ કરે ને ત્યાં થાકી જાય છે. તો હું કાંઈ મેં ઠેકો લીધો છે કે વહુ હોવા છતાંય મારે કામ કરવાનું ઘરમાં? હે અરે બેટા, હું એમ નથી કહેતો, પણ કામ કરવાનો એક સમય હોય છે, અને આપણે સારા દિવસોની વાત કેટલા વર્ષો જોતા હતા, તો ભગવાને આજે આપણા માટે સારા દિવસો ઉગાડ્યા છે, તો પછી હું કામ એમ કરો છો એમ? જોયું? તમારે તમારી વહુનું ઉપરાણું લેવાનું બાપુજી, વહુનું નહીં. આ તમે આવું બોલશો તો કાલ સવારે સાગરીય ગમે એમ બોલતો થઈ જાય અમારે, તો મારે એને શું કહેવાનું? અરે બેટા, તમે કરો જ છો એવું તો બોલે હામું ક્યારેક, પણ મારી જેમ સાના માના ઘરમાં રહ્યો અને જે કામ થાય એ કરો તો કાંઈ વાંધો આવે? જો બાપુજી, હવે મારાથી કામ નથી થતું બરાબર, તો વહુને ચીંધવું હોય એમાં કાંઈ ડૂબડી નહીં પડી જાય. તમારાથી કામ ન થાય ને
તો અમુક કામ એવા હોય કે જે મારાથી થાય એ મને કહેજો, બાકી વહુને તમે હેરાન કરવાનું રહેવા દો. લે કરો વાત. બાપુજી મને એ સમજ નથી પડતી કે તમે આ ઘરમાં બેઠા બેઠા જો ઘરનું ધ્યાન આવી રીતે રાખશો ને તો મને મેળ નહીં આવે. એની કરતાં ઓલા આપણે ગામડે ભાગ્ય રાખ્યા છે ને હે વાવવા, તમે એને ખેતી કરવા વયા જાઓ. હું તો ખેતી કરવા વયો જાય, તમને નહીં ગમે તો, પણ જો આમ નામ તમારો સ્વભાવ રહેશે ને તો તમારા છોકરા અને વહુ પણ તમને છોડીને મારી સાથે રહેવા ગામડે વહી આવશે. ઠીક, એટલે હવે તમે એવું ઈચ્છો છો હે કે મારા દીકરા અને વહુ ને ગામડે વયા આવે એમ રહેવા? હું ઈચ્છતો નથી, પણ મને આ ભળાય છે તમારા સ્વભાવ ઉપરથી કે એક દિવસ આવો આવશે. જો આમ નામ તમારો સ્વભાવ રહેશે ને તો. જો બાપુજી, અત્યારે તમારે ચાનો ટાઈમ થઈ ગયો તો મેં તમને ચા બનાવીને દીધી. આ તમારા સાગરિયાની વહુએ ચા બનાવી નથી દીધી હો. બેટા તમે એનું અત્યારે એ ઘરમાં છે જ નહીં એવું માનીને કામ કરો ને. લે, વહુ ઘરમાં હોય છતાંય મારે એવું માનવાનું કે વહુ ઘરમાં નથી. આની કરતાં સાગરિયાને વાંઢો રાખ્યો તો સારું હતું. અરે તમે નથી ઈચ્છતા કે સાગરના છોકરાનું મોઢું તમે જોવો? તો પછી એ દિવસો ભગવાને દેખાડ્યા છે તો હું કામ તમે આવી બધી હેરાનગતિ કરો છો, એમ મારું કહેવાનું છે. હું તો કાંઈ હેરાન નથી કરતી. આ માણાને હેરાન કરતા હોય એવું લાગતું હોય તો ભલે લાગતું. મારે હું આ તો હું આ આયલી. હે ભગવાન, થાકી ગઈ આટલું વાળ્યું ને ત્યાં. બરાબર વાળજે. આવડે છે ને વાર્તા કે એના ક્લાસ લેવા પડશે? હે ના ના મમ્મી, બરાબર જ વાળ્યું છે. આ હજી દેખાય છે પાંદડા? વાળતી હતી ત્યાં તમે આવી ગયા એટલે. જીપ તો આમે ચાલે જ છે ને તારી. હે ક્યાં જીપ ટૂંકી છે? 7 ફૂટની છે જીપ. મમ્મી, તમને કેમ એવું લાગે છે કે મારી જીભ મોટી છે? હું ક્યારેય તમારી સામે કંઈ બોલી નથી. તમે જે કહો હોય તોય તમે આવું બધું કરો છો. એક વાત પૂછું? હા, તમે તમારા સ્વભાવમાં ક્યારે સુધારો લાવશો? એટલે તું મને હવે શીખવાડીશ? હે મમ્મી, તું મને શીખવાડીશ કે મારે સ્વભાવમાં સુધારો લાવવો કે નહીં એમ? મમ્મી સાલી નીચ, નાલાયક. મેં ક્યારે એવું નહોતું વિચાર્યું કે તું મારી વિરુદ્ધ જઈને દાદાને ભડકાવીશ. કેમ? બાપુજીને હું કીધું તું તે? મેં કાંઈ નથી કીધું મમ્મી, કોઈને કાંઈ નથી કીધું. તમને કેમ એવું લાગે છે? તમને કેમ એવું લાગે છે એટલે? બાપુજી ભગવાન છે? હે એને ખબર પડી જાય છે કે મેં તારી હારે કેવો વ્યવહાર કર્યો ને હું બોલી છું એમ? એ તો બધા જોવે જ છે ને મમ્મી કે તમે મારી હારે કેવો વ્યવહાર કરો છો. આ તમે જે હમણાં કર્યું એ જાહેરમાં કર્યું, આજુબાજુમાં બધા જ જોતા હશે. જોવે શું થઈ ગયું? હે મમ્મી, જોવે તો શું થઈ ગયું? એ બધાને ખબર પડે કે તારા લખણ કેવા છે. હજી તો આખી સોસાયટીમાં ખબર પાડીશ કે તારા પેટમાં જે બાળક છે ને એ મારા સાગરનું નથી. શું કામ? શું મતલબ છે મમ્મી તમને આ બધું કરીને? શું મળે છે આવું બધું કરવાથી? તો તને મારા સસરા પાસે આ બધી ફરિયાદ કરીને શું મળે છે? મેં કોઈ ફરિયાદ નથી કરી. તમે જેવું કરો છો એવું સામે જ દેખાઈ આવે છે. અને દાદાએ જે કીધું હશે ને એ સાચું અને સારું જ કીધું હશે. ઓહો, હા, અત્યાર સુધી ભલે નથી બોલી, પણ હવે તો મારે મારા આ બાળકનો વિચાર કરવાનો ને કે એને કઈ રીતે આ દુનિયામાં લાવવું. તમે ક્યારે એને અત્યારથી જ આવું કહો છો તો એક્સેપ્ટ તો ક્યાંથી કરવાના? જોઈ તલવો, પહેલાં પણ કીધું હતું અને હજી પણ કહું છું કે હજી મને આમાં શંકા લાગે છે કે તું જે નાટક કરે છે ને એ ખોટા છે. અને તારા પેટમાં જે બાળક અત્યારે પોષણ લઈ રહ્યું છે ને
બીજા કોઈકનું પાપ છે, સમજી? એટલે મારી સામે ઊંચા અવાજે વાત ન કરતી. હું બસ એટલું જાણું છું કે હું માં બનવાની છું અને જે મારા પેટમાં બાળક છે ને એ મારું છે, બસ, બીજું કાંઈ નહીં. બાળક તારું છે, પણ બાળકનો બાપ એ મારો દીકરો નહીં. બસ કરો ને મમ્મી, શું કરવા આવું બધું બોલો છો? અરે માણસને ખબર હોય તો પણ માણસ બહાર ન પાડે, પંથ મુઠ્ઠી રાખે. અને તમને તો હજી કોઈ વાતની ખબર જ નથી, ત્યાં જ તમે આટલું બધું કહો છો. આ તો સારું કહેવાય કે બાપુજીને એટલી જ ખબર પડી છે કે હું તને ગમે તેમ ટોર્ચરિંગ કરું છું, ગમે તેમ વર્તન કરું છું. એટલે બાપુજી કહેતા હતા કે હેતલ વહુને સારા દિવસો જાય છે, શું કામ એને હેરાન કરો છો? આ ઘરનો વારસદાર આપવાની છે વો. તે બાપુજીને કહી દીધું છે કે નવીન નથી કરતી. તને એમ કે મારા વિશે તું બાપુજીને કંઈક કહીશ અને ભડકાવીશ તો હું સાંભળી લઈશ. તો હવે હું પણ તમારો આ ત્રાસ સહન નહીં કરી શકું. તો શું કરીશ? ખબર શું નથી, કરીશ? પણ નહીં કરું. બસ કંટાળી ગઈ છું બધું સહન કરીને. કેટલુંક સહન કરવાનું? અરે મેં જે કંઈ કર્યું નથી એની સજાએ તમે મને આપો છો. સહન તું નહીં પણ હું કરી રહી છું, સમજી? એ તો ક્યાંથી છે ને તને છે ને આ દુનિયા છોડીને મોકલી દીધી હોય. કામ કરશા નહીં મની જીભા છોડી કરતી મારી સાથે. એટલે સાગરભાઈ અહીંયા આવો. હા, અરે કેમ છો મહેન્દ્રભાઈ? મજામાં? તમારા તો દર્શન છે ને દુર્લભ થઈ ગયા, પૂનમના ચાંદ જેવા છો તમે. આ 15 દિવસે 20 દિવસે માંડ દેખાવ. અરે પણ ભાઈ કામ જ એવું છે, હું કરું? મારે તો ઘણું ઘરે રહેવું હોય પણ રહી જ નથી એક તો શું કરું? હા, રહેવું પડે, થોડુંક ધ્યાન દો ને ઘરમાં તો સારી વાત છે. કેમ વળી શું થયું પાછું? આ જો તમારો પડોશી છું એટલે તમારું હંમેશા હિત ઈચ્છીશ. એ તો ખબર જ છે ને, આ તમે અને જીજ્ઞાબેન છે ને એટલે અમને શાંતિ છે, નકર મને તો મારા ઘરની પૂરેપૂરી ચિંતા જ હોય. આ તમારા લોકો પાસેથી તો મને જાણવા મળે છે કે મારા ઘરમાં નવો શું પરાક્રમ થયો છે. ફરી નવો પરાક્રમ થયો છે, આ એટલે જ તમને મેં બોલાવ્યા. બોલો બોલો. આ જો મને તો કાંઈ ખબર નહોતી, અવારનવાર હું તે કામના અર્થે બહાર જ હોઉં, પણ આ તો મારી ઘરવાળી જીજ્ઞાએ મને કીધું કે આ હેતલ ભાભી પ્રેગ્નેન્ટ છે એવી કંઈક વાત સાંભળી છે. અરે એ તો હા હવે છે જ ને. તો હા, તો કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. હા, પણ હું શું કહું, હા માણસ એટલે કે એક સ્ત્રી જ્યારે પ્રેગ્નેન્ટ હોય ને તો એને આરામની જરૂર હોય. નાના મોટા કામ કરાય પણ ભારી કામ ન કરાય એવું જીજ્ઞા કહેતી હતી. પણ આમાં તમારા મમ્મી એને મને ખબર છે કે અત્યારે હેતલની સ્થિતિ કેવી છે અને મારા મમ્મી એની સાથે શું વર્તન કરે છે. જ્યારે જુઓ ત્યારે બસ હેતલની વાહે પડી જાય છે. હા, ભાડે નથી મૂકતા, જ્યારે પણ ભાડે ને ત્યારે 5 વેણ સંભળાવી ન દઈને ત્યાં સુધી એને શાંતિ નથી પડતી. હા, એ વાત તો તમારી સાચી છે, પણ હું શું કહું, જો તમારા ને મારા લગ્ન સાથે જ થયા છે. આ તો ઠીક છે કે મારી ઘરવાળી નોકરી કરે એટલે એને હમણાં ઈચ્છા નથી, પણ મારી દિલી ખ્વાહિશ તો છે જ બાપ બનવાની. તો આ મોકો ભગવાને તમને આપ્યો છે તો હું એમ કહું છું કે થોડુંક ધ્યાન દો ને, તમારા મમ્મીને સમજાવો. એટલીસ્ટ મારો કહેવાનો મિનિંગ એ છે. મારે તો ઘણી વાર સમજાવવા હોય પણ હવે આ મારું કામ એવું રહ્યું ને કે 15-20 દિવસ તો હું ઘરની બહાર જ હોઉં છું અને અમુક વાર જ્યારે ઘરે આવ્યો હોય ને ત્યારે રાત પડી જાય, બધા સૂઈ ગયા હોય અને સવારમાં વહેલું નીકળી જવાનું થાય છે. એટલે મારી એમની સાથે વાત નથી થઈ, પણ હવે મને લાગે છે કે મારે કંઈક તો પગલાં ભરવા જ પડશે. બાકી આમને ચાલતું રહ્યું ને તો એ દિવસ દૂર નથી કે મારા મમ્મી હેતલ સાથે ગમે એ કરી નાખે. હા, બાકી જો હું તો કહું ખુશ નસીબ હોય જેના ઘરે છે ને ઘોડીઓ બંધાય. આ તો તમે સારી રીતે જાણતા હોય. અરે સાચી વાત છે તમારી. અને ઓલી કહેવત નથી કે મૂડી કરતાં હંમેશા વ્યાજ વાળું હોય, પણ આ વાત છે ને મારા મમ્મી નથી સમજતા. હા, જો એ સમજી જાય ને તો હેતલને એક પણ પ્રકારની કોઈ જ ખામી આવવા ન દે અને એ જ ધ્યાન રાખે. પણ કહેવાય ને કે અમુક માણસ ન સુધરે ને એટલે ન સુધરે. આમાં પણ શું છે કે
હા મારા ભાભીનો કંઈ વાંક નથી. આગળ સ્વભાવના વહેરા હોય ને તોય સમજ્યા. બિચારા એક શબ્દ સામે નથી બોલતા, છતાં પણ સાંભળે છે ને એટલે દુઃખ લાગે, બીજું કંઈ નથી. કાંઈ વાંધો નહીં, હું મારા મમ્મીને સમજાવી દઈશ. પણ હવે મારે થાય છે મોડું, મારે જવું પડશે. હા યમ યાર, તમે આટલી ઉતાવળમાં હોવ ને, શું કરવું હવે? પૈસા ક્યાં નાખશો આટલા બધા, મને એ સમજ નથી પડતી. અરે ના ભાઈના પૈસા હું બીજા કમાઈ લઈએ, પણ હવે અમુક કામ હાથમાં લીધા હોય તો પૂરા કરવા પડે ને. કેમ? સારું ત્યારે લ્યો, જય શ્રી કૃષ્ણ. તે મને વાત કરી હતી ને કે સાગરભાઈ સાથે વાત કરજો. મેં વાત કરી, પણ એને તો ઘરમાં શું થાય કંઈ ખબર જ નથી. હાવ અજાણ છે એ કે હું 15 દિવસે ઘરે આવું, અવારનવાર બહાર હોય, મોડું આવું, વહેલો વિયો જાવ, એવું બધું કહે છે. એ સાગરભાઈ અજાણ છે જ નહીં. હજી 5 દી પહેલા જ મારી પાસે આવ્યા હતા મને વાત પણ એમ કરવા. તો કીધું કે થોડી ઘણી ખબર છે, પણ ઘરમાં ધ્યાન નથી આપી શકતો એમ, નોકરીના કારણે. થોડી ઘણી ની બધી ખબર છે એના ઘરમાં હું હાલે. 5 દી પહેલા મને કેવા આવ્યા હતા ને કે ભાભી મારા ઘરનું વાય મારા ઘરનું ધ્યાન રાખજો એ કે મારી મમ્મી કે એને હેરાન કરે છે બહુ. પણ તો એનું કઈ હાલતું નહીં હોય એની માની મોય, ઈ તો જેમ મારું નથી હાલતું ને તારી મરી એમ. જાવ ને હવે, મારે હું પાવલી નથી હાલતી તમારી પાસે, તમારું જ હાલે. કોઈ દી મારું ધાર્યું થયું? ઠીક છે, હાલ નહીં, તારું ધાર્યું કરશું. કેટલા ટાઈમથી કહું છું કે લીલા કલરનું બ્લાઉઝ સીવડાઈ દો. બધી હાડીમાં એક ને એક બ્લાઉઝ ઠોકવા પડે મારે ધોઈ ધોઈને. સાચી વાત છે, રૂપિયા બસાવો ને તો આગળ જતા કામ આવશે. રૂપિયાની પપોડી પણ હું શું કહું, આ તને થોડુંક અજુકતું નથી લાગતું હેનું? કે આ 5 વર્ષ થઈ ગયા સાગરને લગ્ન કર્યા, હેતલ ભાભીને, તો હવે પ્રેગ્નેન્ટ થયા. હવે મને શું ખબર કે એને દવાથી રહ્યું કે ભગવાનની દયાથી રહ્યું હોય. તમને ભારે બળતરા વળી. બળતરા તો હોય જ ને, કોની મહેરબાની છે એ તો હું જાણતો હોઉં. હું ગુણ ગોઈને તમે મનમાં કાંઈ નહીં કહું ના 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 કઈક બોલ્યા. હું બોલ્યા? એ કહું છું, મહેરબાની ભગવાનની થઈ હોય ને તો આ લોકોને ભાન નથી એમ. આ હાંસવા પડે, આ એટલી તો મને ખબર પડે. ભલે હું બાઈની જાત નથી, મરદ જાત છું ને તોય ખબર પડે કે સ્ત્રી જ્યારે પ્રેગ્નેન્ટ હોય ને તો એની કેર કરવી પડે. ભારે તમને બાયુની ખબર પડવા માંડી. હા પેલા 200 રૂપિયાનું બ્લાઉઝ લઈ આવો ને પછી બીજી ખબર રાખજો. બાયડીની ખબર રાખવી નથી. 200 રૂપિયાનું બ્લાઉઝ તો તમારે બાયડીને દેવું નથી. અહીંયા કરે. 200 રૂપિયા? આ બાંધણીનું બ્લાઉઝ છે, રૂપિયા 750 દીધા હતા આના, તો એ વરહદી તો હાલવું પડે ને. તમારે ડોહો 1.5 વર્ષ થયું આના, વરદીની ક્યાં પત્તર આણો છો? ઈ હું 1.5 વર્ષ થોડું થયું હોય, ખોટાડી સો આવો, ધ્યાન જ નથી દેતી તું. પછી તો હે પણ સાચી ને આ હેતલબેનના છોકરો રહી ગયો એ સારું કહેવાય નહીં? સાગરભાઈ આ ઘરે ટાઈમથી હોય નહીં, આવે નહીં, તો એ બે આમ હળીમળીને રહી છે એમ કે બાળક રહી તો ગયું. હા ટૂંકમાં સાગરભાઈને ઘરવાળીને ધ્યાન તો આપે છે. બિચારીને કેટલું ધ્યાન રાખે. સાગરભાઈ મને કહેવા આવ્યા હતા, મને કે ભાભી મારા ઘરવાળીને તમે તમારા ઘેર લઈ આવજો, ખવડાવજો, પીવડાવજો. એ કે આ મારી મમ્મી ધ્યાન નથી રાખતી પણ તમે ધ્યાન રાખજો. એ કે મારે તો એક ને એક ઘરવાળી છે કે હું તો હથેળીમાં રાખું મારી ઘરવાળીને. એ કે હા તો હું માથે બેહાડીને રાખું છું પણ તૈયાર જ નથી. આઈ એમ અ બિઝનેસ વુમન, મારે હમણાં એ વિશે કંઈ પણ વિચારવું નથી. હા તો રહી જ જાવ વાહે. પછી એનો છોકરો છે ને, એની વાત જ નથી, એ વાત જ હા નથી. ભાઈ, એના છોકરાને આપણો છોકરો કાકો કહે પછી તો એ એવડો મોટો થઈ જાય એટલે આપણે વાહે રહી જઈએ એક પેઢી. એ ખબર પડે તને? આ પેલો ઘા પરમેશ્વરનો, એવું કરાય. લગ્ન થયા એટલે લગ્નની તારીખ આવે ને એ દિવસે આપણો છોકરો 20 દિવસનો હોવો પડે. ઓ અત્યારે છે ને 35 40 વર્ષ થાય ને પછી છોકરા થાય બધાયને. હા તમે જોવો જૂનવાણી વિચારવાળા. પણ આમ ભગવાને જોયું હોય હેતલબેનની બિચારાની હામું હારા દી દેખાડ્યા. સાચું કહું ને હું તો બહુ એટલે બહુ રાજી થઈ ગઈ છું એને હારા દી આવ્યા ને તો. તો કોને તમે જોયું? લે કેવી વાત કરે છે તું, નાખી દીધા જેવી. ભગવાન ન જોયું તો કોણ તમે જોવા ગયા પણ હું શું કરવાને હામું જોઉં? તું છો મારી હામી, તારી હામું ન જોવું? તો પછી હું કામ બોલ્યા ભગવાન ન જોયું? ભગવાને જોયું એમ કહું છું. ભગવાન જ જોવે કે હું થોડો ધ્યાન રાખવા જાઉં. કેવી વાત કરે છે? મારે કદાચ સાંભળવામાં ભૂલ થઈ ગઈ હશે તો મેલ કાઢ, મેલ હળિયું લાવી દીધી ઘરમાં, કાઢ્યો ને. એ મારે કાઢી દેવાનો. કરવું પડે. પરણીને લાવ્યા ને એટલે ભગાડીને લાવ્યો હોત તો ન કહેત. ત્યાં તો બહુ ઢઢ્ઢો હતો. 500 માણસ લઈને આવ્યા હતા 2 બસ બાંધીને મને લેવા હાટું. ત્યારે તો આમ કંઈ વાંધો નહોતો આવતો, ત્યારે તો બધુંય પોહાતું હતું કરવું. જે કાઢવાનું છે એ કાઢવાનો વિચાર નથી કરતા, મેલ કાઢવાની વાત કરે છે. લ્યો હરી ભરીને એક જ વાત આવે તમને, એ બીજું કંઈ આવડે જ કે નહીં તમને? કાંઈ ન આવડે. આજુબાજુમાં બધા મા બાપ બની જાય ને આપણે વાહે રહી જાય તો ઈ જ દેખાય ને બીજું કાંઈ ન દેખાય માણસને. 2 વર્ષ વિચારવું પછી તમને કહો. હજી 2 વર્ષ કાઢો પછી વિચારીએ આપણે કંઈક આગળનો પ્લાન કરીએ. સારું, જેવી તમારી મરજી.
હા તો બસ નહીં અમારી જ મરજી હાલે, કાંઈ તમારી મરજી નહીં હાલે. 9 મહિના ભાર અમારે જ ઉપાડવો, કાંઈ તમારે નથી ઉપાડવાનો ભાર. બાકી મારું સપનું તો કોને ખબર પૂરું થઈ જ ગયું છે. ક્યાં પૂરું થઈ ગયું? કરો તો થાય ને, નકર શું થાય? તંબુ ના ના ના, તમે એવું બોલ્યા કે બાકી મારું સપનું પૂરું થઈ જ ગયું એટલે તમે કોઈ સાઈડમાં રાખી છે? તારા મગજમાં રાય ભરેલી છે. રાય ઈ છે ને દાળના વઘારમાં તું જે ઓછી નાખશો ને એમાં નાખ. ખોટી છે ને ઊંધી ઊંધી ધોઈડમાં. સપનું પૂરું તું નહીં કરી એક મારું, મને એવું લાગે છે. નથી કરવું, જવા દ્યો. કરો તમે તમારા સપનાને પૂરા. જાઓ. પથ્થર ઠોકે મગજની પૈડા પૈડા. હા ઓકલ મઠાવ બુદ્ધિના બારદાન. હિરલબેન, હિરલબેન, નથી લાગતા ઘરમાં કોઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખાંડ લેવા આવી છો? ના ના, કાંઈ માગવા નથી આવી. આ તો ઘડીક નવરી હતી ને તો થયો કે તમારી હારે વાત કરી નાખો. કેવું ટીવીમાં આમ નકરી ધૂળ જ ચોટી. કા હિરલબેન, આ 2 જણા છો ઘરમાં તોય ટીવીમાં ધૂળ તો શું, આ જીવનમાં ધૂળ લાગી ગઈ લાગે થોડા વખતથી. કાંઈ એવું બોલો છો? શું થયું? એટલે જીગુ, આ તું અમારા ઘરનું ધ્યાન રાખવા આવી છો કે તારે રિયલમાં કોઈ કામ છે તો આવી છો? અરે મારે કામથી જ હું આવી છું. હા તમારે યાર 2 ઘડી વાત કરવી હતી ને એટલે આવી છું. 2 ઘડી કરતાં કરતાં તું 5 ઘડી કરી નાખે છે વાત કરવામાં. બોલો શું કામ હતું? હે હિરલબેન, આ તમારી વહુને હારા દિવસો છે કા? તો એમ કે આ તમે તમારી વહુનું ધ્યાન રાખતા હોય તો બીજું કંઈ નહીં. હવે અમારા ઘરમાં આવીને તું મને જ શીખવીશ કે મારે મારી વહુનું ધ્યાન રાખવું? હે, ભગવાને છે ને 2 આંખ આપી છે કોડિયા જેવી, તો જોઈ નથી શકતી કે મારી વહુનું ધ્યાન રાખું છું એમ કે નથી રાખતી એમ? બિચારી ઉપર કેટલો ત્રાસ તમે ગુજારો છો. નકરા વડકાન ડાચિયા જ કરો. આ જીરીક માનતાય જેવું રાખો તમારામાં. તારે એની પંચાયત છે કોકના ઘરની? હે, વડગાન ડાચિયા કરું કે એને પ્રેમથી રાખું? એટલે તું અહીંયા પંચાયત કરવા આવી છો? ના રે ના, હું તમને આ છે ને આવડી શું કહેવાય, હા સલાહ, સાચી શિખામણના 2 શબ્દ કહેવા આવી છે. તારી સલાહ ભાઈ સાહેબ તારી પાસે રાખ ને. તું વળી ક્યાં ઊંધી પડી જાય છે ઘરમાં બધાને હાચવીને કે અમારા ઘરમાં ડાપણ કરવા આવી? એ હિરલબેન જોવો મારી આમ ખોટી લપ ના કરતા. હા એ તો મને તમારી વહુની દયા આવે ને એટલે આવી. એક કામ કર, તને મારી વહુની દયા આવી ને તો બિસ્તરા પોટલા ભરી દઉં ને તો તારી ઘરે ધામા નાખશે. લઈ જા અહીંયાથી. તો તમને વાંધો નહીં, હું તો લઈ જાય તમ તારે, હું તો હાચવે. આમે આ આશરો સૌથી મોટો ધર્મ છે હિરલબેન. આ 5 વર્ષ ભગવાન એની સામું જોયું તો તમને તો આમ હરખ થાવો જોઈએ કે નહીં મારા દીકરાને ઘેર પાણું તો બંધાણું એમ. થઈ ગયું, પતી ગયું તારું? ના ના, બહુ બધું છે હજી તો બોલવાનું. મૂંગાર્યો, મારા ઘરની વહુ નથી કે તું અહીંયા મારા ઘરમાં આવીને ગમે તેમ બોલી જાય. અને તારે મારા વહુની કઈ પંચાયત કરવાની થતી નથી. હું ગમે એમ હાચું, હું જીવતી રાખું કે છે મારી નાખું? જોવો ભલે હું તમારી કંઈ થતી નથી, ભલે પાડોહણ જ છું, પણ મારી અંદર માણસાઈ છે, તમારી જેમ નથી. તમને એમ થતું હશે કે આ વચ્ચે બોલવાવાળી કોણ છે, પણ તમારી પાડોહણ વચ્ચે બોલવાવાળી એક માણા, એક સ્ત્રી. હા, તે માણસાઈ અમારામાંય છે. માણસાઈના પાઠ ભણાવવા હોય ને તો તમારા ઘરમાં ભણાવજો બધાને. મારે કોઈ જાતનું ભણવાની જરૂર નથી. જેની અંદર માણસાઈ ન હોય ને એને માણસાઈના પાઠ ભણાવવા પડે. અમારા બધાની અંદર અમારા ઘરમાં માણસાઈ છે, અમારે કોઈને કંઈ શીખડાવવું પડે એમ નથી. તમે તમારા ઘરનું સંભાળો ને ભાઈ સાહેબ. કોકના ઘરનું હું કામ તમે ડાપણ કરવા આવો છો? પોતાના ઘરમાં કંઈ થતું નથી ને બીજાના ઘરમાં ડાપણ કરવા આવે છે. અમારા ઘરમાં તો બધું થાય છે. અમે અમારા ઘરનું ડાપણ કારણ વગર કરીએ પણ નહીં. આ તો સાચી શિખામણ કહેવાય એવી, તમને બીજું કાંઈ નથી. હજી કહું છું તમારી પાસે ટાઈમ છે, વખત છે, તમારી વહુને સાચવી લ્યો. એવું ના બને કે સમય હાથમાંથી વયો જાય ને દીકરો વહુ બે નોખા થઈ જાય. બસ કરે રે. એવું નથી બોલતા તો ક્યારે લપ 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 કરે છે. અને મેં સાંભળ્યું છે કે તારી ડોહીના ગામડેથી આવે છે તો 2 દીમાં કાઢી મૂકે છે ને? ના રે ના, હું મારી હાહુને પૂછી લેજો મારા ધણીને હથિયાળીમાં હાચવું. પણ મારા હાહુને સુરતનું પાણી નથી હતું, એ પહેલેથી ગામડે રહી છે ને એટલે. બાકી મારી હાહુ તો મારે માટે મારી માં બરાબર છે. હા, તે મારે તો છટકબારી કરવી હોય ને તો ગમે ના છટકી જાય છે. હા, અને જેટલું સારું દેખાવાની જરૂર નથી. તો મને એ કહેતો ખરા કે આટલા વર્ષ લગ્ન ના થયા તો તમારે ત્યાં કેમ નથી રમતું કઈ બાળક? એમાં એવું છે કે અમારે છે ને જે અમારું કરિયર બનાવવાનું બાકી છે. બાકી અમને બીજો કંઈ વાંધો નથી. પણ આ તો શું, હું બિઝનેસ વુમન છું, હજી મારે 2-2.5 વર્ષ વહી જશે મારું કરિયર બનતા, એટલા માટે. માણાના ફાકા મારવા હોય એ થોડો કઈ હેઠું મેલે હે? ઓ હિરલબેન, મારામાં કઈ પ્રોબ્લેમ નથી હો. હા એ તો ખબર જ છે હો. આ પોતાની જ્યાં સુધી ન થાય ને ત્યાંથી બીજાની તમે પંચાયત બહુ કરો
તે તમારી પર આવે ને ત્યાં તમને ખબર પડે. મારે તો મારા પીસીઓડી છે ને એ બરાબર જ બને છે, એટલે મારે કાંઈ દવાની કે કોઈની જરૂર નથી પડવાની. આ તો હું અમે જ નથી અત્યારે બાળકનો પ્લાનિંગ કરતા એટલે. હા, તે એમાંય પ્લાનિંગ કરવા પડે એમ? હા, એમને એમ ના થાય પ્લાનિંગ કર્યા વગર કાંઈ. તે એમને એમ છે ને નિસંતાન મરી જાઓ. નહીં મરીએ અમે. હા, અમે નહીં મરીએ, કારણ કે અમે કાંઈ ખોટા ને ખરાબ પાપ નથી કર્યા. અમે તો છે ને 5 હાથે પૂર્ણ કરીએ છીએ, બીજું કંઈ નથી કરતા. હા, એ તો દેખાય જ છે. કોકની આગી પાછી કરો ને એને કઈ 5 આંગળી પૂન કર્યા ન કહેવાય. તો આગી પાછી નથી કરતા, અમે તો શીખવાડે તું આવીએ. જાને હવે કરતી હોય કામ કર જા. હે, આ તો તાપણ કરવા આવી કોકના ઘરનું. વહુ કે તમારી હેતલ? જાવું છે કે પછી? અમારે હેતલને મળવું છે. હેતલ અંદર છે ને? હેતલ બેન! દાપણ કરશે હવે. હેતલ બેન, અરે શું કરો છો? કંઈ નહીં, આ થોડુંક વસ્તુ નહોતી મળતી તે ગોતતી હતી. અચ્છા, આ તમારા તબિયત પાણી તો સારા છે ને? કાંઈ વાંધો બાંધો નથી ને? એટલે કે ઉલટી બુલટી ચક્કર બકર આવું એવું કાંઈ? ના ના, કાંઈ જ વાંધો નથી. જો ને ભગવાનની દયા છે, સારું છે. તો સારું. આ તમારા ઘરમાં કેવી ધૂળ ચોટેલી છે ને ટીવી ઉપર? આ તમારા હાહુ કાંઈ કરતા બરતા નથી કામ? ના ના, તમને તો ખબર છે ને કે અમારા સાસુ છે ને એને બિચારાને ક્યાં કંઈ કામ કરવું ગમે જ છે. એને તો મેણા ટોણા મારવા સારા લાગે એ મારવા દ્યો તો આખો દિવસ સારા, નકર તમે ખરાબ. હે હેતલબેન, આ મને એક વાત નથી સમજાતી કે તમે ભણેલા ગણેલા છો, બધી રીતે હારા છો, તો તમે તમારા સાસુનો હું કામ સહન કરો છો? આ અત્યારની કોઈ બાઈ મેં નથી જોઈ કે એના સાસુનો ત્રાસ સહન કરે, પણ આ તમે કંઈ ખાવ અલગ જ છો. હા, સાચી વાત છે. હા, મારાથી સહન નથી થતું, પણ જુઓ ને આ ગમે તેવી પરિસ્થિતિ હોય, સાગર મારી સાથે છે એટલે આ બધું સહન કરી લઉં છું ઓનલી ફોર સાગર માટે. એ વાત એ તમારી સાચી કે આપણા પતિને આપણે પ્રેમ કરતા હોય ને તેના માટે બધું સહન કરવું પડે. આ તમારું ઢીંગુ શું કરે? ચૂટકું નાનું નાનું? બસ જો અંદર જલસા કરે છે. આ કેટલામાં 4થો મહિનો બેસી ગયો ને તમને? હા, તો હમણાં 4-6 મહિનામાં એક હસતું ખેલતું બાવે તમારા ખોડામાં આવી જાય, અને આ 2 મહિના પછી તમારું શ્રીમંત થઈ જાય. હા, અને તમારે છે ને આવવાનું છો, કઈ બાના ન કાઢતા, પાછા અગાઉથી આવી જજો. તમારા હાહુ મારા સાસુનું આ કાને સાંભળી ના કાને કાઢી નાખવાનું એવું તમે મગજમાં લેશો તો તમે અમારા ઘરે આવી જ નહીં શકો પાછા. એ વાત છે. હે હેતલબેન, આ મને મહેન્દ્ર પૂછતા હતા. શું પૂછતા હતા? કે આ હેતલબેન ને 5 વર્ષ પછી બાળક રહ્યું તો એને દવા લીધી હશે કે શું થયું હશે એમ? અરે એ તો છે ને તો હેતલબેન, ક્યાં ખોવાઈ ગયા તમે? અરે કંઈ નહીં, એવું જ સમજી લો ને કે અત્યાર સુધી મારા નસીબ ખુલેલા નહોતા અને હવે મારા નસીબ ખુલી ગયા છે. હવે મારા નસીબમાં તે બાળકનું અચ્છા, એટલે ભગવાને તમારી પર દયા કરી જ દીધી અંતે. હા, બધું ભગવાનના હાથમાં છે. જો ભગવાનને ઈચ્છા હોય ને તો ઘડીકમાં આપી દે, અને ભગવાનને ઈચ્છા ન હોય તો એ કેટલાય વર્ષો વીતી જાય. હા, ઘણાને કેટલા વર્ષો પછી બાળકના સંતાન પ્રાપ્તિ થાય છે. એ પણ તમારી સાચી વાત છે. કાંઈ નહીં, આ ભગવાને તમારી ઉપર દયા કરી દીધી ને બસ એમ હવ હારાવાના કરી દે. અને હું તો માતાજીને પ્રાર્થના જ કરું છું કે તમારા હાહુનો સ્વભાવ સુધરી જાય એટલે તમારું જીવન એકદમ સ્વર્ગ જેવું બની જાય. બસ હવે એક જ રહ્યું પ્રાર્થના કરવામાં, બાકી તો કાંઈ છે નહીં. પહેલા બાળક નહોતું ત્યારે એની પ્રાર્થના કરતા હતા કે ભગવાન જલ્દીથી સારા સમાચાર આપે, સારા સમાચાર આપે. ભગવાને સારા સમાચાર આપી દીધા. હવે મારા સાસુની પ્રાર્થના કરવાની, તમે કહો એમ. હા બસ. અને હેતલબેન બોલો. હું તમને શું કંઈક કહેવા જાવી હતી પણ મને ભૂલાઈ ગયું હવે. મારા સાસુએ ભૂલવાડી દીધું હશે. અરે તમારા હાવની તો વાત જ પૂછો, મારે લપ થઈ ગઈ ને તમે સાંભળતા આવીશો. અહીંથી ઊભા ઊભા. હા, તો મને હું તમારા હાવ મને એટલી ખીચડી મારવા માંડું, ભગવાને કેવી હારી વહુ આપીશ તોય. આવું ન બોલાય, ગમે એમ તોય મારા સાસુ તમે છે. જોવડાયું કે નહીં? 1 બેબી છે કે 2 બેબી છે એવું કઈ બધું જોવડાયું? હવે એમાં જોડાવાનું ના. એટલે એમ નહીં, એક છોકરા છે કે 2 ઓલો સોનોગ્રાફી કરે ને? ના ટ્વિન્સ નથી. અચ્છા, એક જ છે. હા. હારું જે હોય દીકરો કે દીકરી ભગવાન આપી દે હા, ને. આપી દે. એટલે હું તમારા આજીવન બધાનું સાંભળવાનું રહી જાય, આ વાંઝામણું તમારું ટળી જાય. હા, એ તો છે જ. હવે ભગવાને સામું જોયું જ છે તો એ બધું તો નહીં થાય હવે ઠીક છે. ઘરમાં. આ જો તમે 5 વર્ષ દુઃખ ભોગવી લીધું બરાબર, તો ભગવાને તમારી સામું જોઈ લીધું. હજી 1-2 વર્ષમાં તમારા હાહુ સીધા થઈ જાય એટલે નવ નિરાત તમારે તો પછી. હવે મારા સાસુ તો મને નથી લાગતું કે સુધરે એવા છે. એક ટીણીયું હાથમાં આપી દેવો ને રમવા એટલે રમાયડા કરશે આખો દી, પછી એમાં ને એમાં એનો જીવ પોરવાઈ જાય. અરે તમને હું શું વાત કરું, જ્યારે હું પ્રેગ્નેન્ટ નહોતી ને ત્યારે મને આ બધા મેણા મારતા કે તું માં નથી બનવાની, તે કોઈ દિવસ આ ઘરને તું
વારસ નથી આપવાની, નામ છે ને તેમ છે. મારે જ્યારથી સારા સમાચાર આવ્યા ને ત્યારથી મને પગ વાળીને એણે 1 મિનિટે બેસવા નથી દીધી. મને ખબર છે હવે આ થોડાક દી પહેલા તમને એવું કે તમારે હાહુ કે આ છોકરું કોનું છે ઈ બાર સંભળાતું તો અમને લોકોને ગમે એમ કે આપણે બાજુમાં જ રહીએ ને એટલે આ તમારે હાહુ જરાય શરમ નહીં આવતી આવું કહેતા? મેં તો ઘણી વાર કીધું છે કે તમે બોલવામાં ધ્યાન રાખો. કાંઈ નહીં હેતલબેન, તમે તમારું ધ્યાન રાખજો, હું જાઉં છું. સારું, આવજો. કંઈ કામ હોય તો કહેજો ને. હા, વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. વૈયા ગયા. જય શ્રી કૃષ્ણ ન કીધું. આજે લાગે છે કે મંદિરે નહીં જવાય. મંદિરે જઈશ તો વધારે પગ દુખશે, હાલીશ એટલે એની કરતાં માંડી જ વાળું છું. 1 મિનિટ. બોલો. આ બેગ લઈને ક્યાં ઉપડા બે? પિયર મૂકવા જાઉં છું એને. પિયર મૂકવા જાય છે? હા. સાગર હું બકવાસ કરે છે તું? આ બકવાસ કરું છું? તમે મને એમ કહો છો કે હું બકવાસ કરું છું એમ? તો અટાણ લગીને તમે શું કરતા હતા? એટલે તારી ઘરવાળીના કારણે તો હવે મારી સામે બોલીશ એવું થયું ને? હા તે બોલે જ ને. હા, બોલવાની જરૂર તો ઘણા સમય પહેલાં હતી, પણ અત્યાર સુધી મને મોકો નહોતો મળ્યો કે હું મારા મમ્મીને 2 શબ્દ કહું. પણ હવે મારા મમ્મીને સાંભળવાનો એટલો બધો શોખ થઈ જ ગયો છે તો ભલે ને સાંભળતા. મજા આવે છે ને તને? મારો દીકરો મારી સામે બોલે છે એટલે તું ખુશ થતી હશે. મમ્મી, મેં સાગરને કંઈ નથી કીધું. એણે છે ને મને કાંઈ નથી કીધું. ગામ આખું વાત કરે છે, હું કાંઈ ગાંડો નથી. ગામને ધંધો જી છે વાતું કરવાનું. અને આવો નિર્ણય તે કોને પૂછીને લીધો કે તું તારી ઘરવાળીને તારા સસરાના ઘરે મૂકવા જાય છે? અત્યાર સુધી બહુ પૂછીને કર્યું. શું ફાયદો મળ્યો મને? શું હાસ્ય લાવ્યું મારા હાથમાં? હવે છે ને પૂછવાનું બંધ કરી દીધું છે મેં. કારણ કે મારી પત્ની મારા આધારે આ ઘરમાં આવી છે, તેનું ધ્યાન રાખવું, એની માવજત રાખવી ને મારી પણ ફરજમાં જ આવે છો. જો સાગર, તારી પત્ની આ ઘર છોડીને જાશે તો ઘરના કામ કોણ કરશે? તમે હજી જીવો જ છો અને હાથ પગ હજી સલામત જ છે, ભાંગી નથી ગયા. તમે એટલે? કરજો. એટલે ઘરના કામ પછી તમે કરજો, કારણ કે તમને વહુ શાંતિથી બેસે ગમતું નથી તો સાગરે જે કાંઈ નિર્ણય લીધો છે એ બરાબર જ છે. એટલે બાપુજી તમે પણ સાગરની હારે થઈ ગયા એમ ને? હા, સાગર જે કાંઈ કરી રહ્યો છે એ બરાબર છે અને તમે અત્યાર સુધી જે કાંઈ કર્યું છે એ ખોટું હતું. કરો વાત. બાપુજી તમે અત્યાર સુધી મને કાંઈ કીધું નથી, પણ આ વહુને હું આવ્યા અને હું એને કાન બંભેણી કરી કે તમે એની તરફ બોલવા માંડ્યા છો. હોવ આવ્યા ને પછી જ ખબર પડી કે તમારો સ્વભાવ કેવો છે એટલે કીધું. તને નિરાશ થઈ ગઈ ને હવે? હે બાપુજી ક્યારેય મને અવેર નથી બોલ્યા, પણ જ્યારથી તારી ઘરવાળી આ ઘરમાં આવી છે ને ત્યારથી મને રોકટોક કરે છે બધી વાતમાં. મારી ઘરવાળી આવી એટલે રોકટોક નથી કરતા, તમારા કામ એવા છે ને એટલે રોકટોક કરે છે. આપણે એટલો વિચાર કરે કે આ બધા વ્યક્તિ આપણને જ કેમ કહી જાય છે, તો ભૂલ આપણામાં હોય ને તો કહી જાય, બાકી કોઈને શોખ ન થતો હોય કહેવાનો. હા મમ્મી? એ જે હોય, પણ હેતલ આ ઘરમાંથી નહીં જાય. હેતલ જશે અને જરૂર જશે, અને હું તો ત્યાં સુધીનું કહું છું જ્યાં સુધી હેતલનું બાળક નહીં આવી જાય અને 1 વર્ષનું ન થઈ જાય ને ત્યાં સુધી હેતલ આ ઘરમાં પગ નહીં મૂકે. શું? હા, તમને ખબર પડવી જોઈએ ને કે અત્યાર સુધી કામ નહોતું કરવું પડતું, ઘરમાં શાંતિ હતી, છતાંય તમને શાંતિ નથી લાગતી. તો હકીકતમાં શાંતિ હોય અને બધું કામ કરવું પડે તો કેવું લાગે ને એનો અનુભવ તમને થવો જોઈએ ને મમ્મી. એટલે મારા દીકરાને આટલી બધી ખબર પડવા માંડી છે? હે પડી, પણ બહુ મોડી ખબર પડી. જો બહુ વહેલા ખબર પડી ગઈ હોત ને મોકો મળી ગયો હોત ને તો હું ક્યારનો હેતલને મૂક્યા હોત. શું ખબર કે હેતલના પેટમાં જે બાળક છે. મહેરબાની કરીને એ શબ્દ ફરીવાર નહીં બોલતા. એ કોઈ પારકી નથી, આ ઘરની લક્ષ્મી છે અને એના વિશે બોલવું ને જરાક વિચાર કરીને બોલાય. બાપુજી સાચું શું અને ખોટું શું એ મને સારી રીતે ખબર પડે છે હવે. ખબર પડતી હોય ને
તો આ વેણ મોઢામાંથી ન નીકળે દીકરાની વહુ માટે. આ દીકરો જીવે છે. આજકાલના આવેલા અત્યારે મને સમજાવવા માટે તૈયાર થઈ ગયા છે, અને એ પણ મારા દીકરા અને વહુના કારણે મારે મારા સસરાનું સાંભળવું પડે છે. કામ જ એવા ન કરાય ને તો સાંભળવું જ ન પડે. હવે લાંબી વાતમાં મારે ગાડા ભરવા જ નથી. મેં નક્કી કરી લીધું છે ને એ જ થવાનું છે. એટલે તું તારી માને છોડીને જઈશ? હા, જઈશ. હું તો આ જ ઘરમાં રહીશ, પણ તમારા દીકરાની વહુ આ ઘરમાં નહીં રહી. જ્યાં સુધી તમને ભાન નહીં આવે ને ત્યાં સુધી. સાગર તો આવું ન કરી શકે. મારા વિરુદ્ધ જઈને તું હેતલ વહુને એના પિયરમાં મૂકવા ન જઈ શકે. કરી શકું અને એ જ કરી રહ્યો છું. હાલે તો સાગર, પણ મારી વાત તો સાંભળ. સાગર,